એટલે એક શિષ્યએ વિચાર્યું કે મારે રામકૃષ્ણ પરમહંસને ગુરુ બનાવવા છે અને એમના હાથે મારે કંઠી પહેરવી છે, વર્તમાન એ મને ધરાવશે, પરંતુ એ પેલો મારે એમની પરીક્ષા જરૂર કરવી જોઈએ. તો આ શિષ્ય જ્યારે એ રામકૃષ્ણ પરમહંસ એ ઉપદેશ આપવા માટે આવવાના હતા તે વખતે તેણે ₹1 લીધો રોકડો, અને જે એમની બેસવાની જે ગાદી હતી, આસન, એ આસન નીચે ₹1 મૂકી દીધો. અને પછી જ્યારે રામકૃષ્ણ પરમહંસ આવ્યા અને જ્યારે એ સત્સંગ કરવા માટે બિરાજમાન થયા, તો એ જે એમનું જે આસન હતું એ આસન ઉપર જ્યારે બેઠા તો એમને નીચેથી, આસનની નીચેથી કોઈ સાપ ડંખ મારતો હોય એવું એમને લાગ્યું, એટલે તરત ઊભા થઈ ગયા. અને પછી એમની સાથે જે સેવકો આવ્યા હતા એ સેવકોને આ રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે તમે મારું આ જે આસન છે એને જરા ખંખેરી નાખો. જ્યારે આ રામકૃષ્ણ પરમહંસના સેવકો એ આસનને આમ નીચે ખંખેરવા ગયા તો એની અંદરથી ₹1 નીચે પડ્યું. એટલે જે પેલો શિષ્ય પરીક્ષા કરતો હતો એ પોતે ઊભો થયો અને રામકૃષ્ણ પરમહંસને દંડવત કર્યા અને હાથ જોડીને માફી માગી કે મારે તમને ગુરુ કરવા છે, પરંતુ તમે જ્યારે ઉપદેશ આપો છો ત્યારે કહો છો કે જે કંઈ ગુરુ હોય એ ગુરુનું પંડ તપાસવું, એમનું વર્તન તપાસવું, એ બોલે છે, એ ઉપદેશ આપે છે, એમના પ્રમાણે એ વર્તન કરે છે કે નહીં. એટલે તમે ઘણી વખત કહ્યું છે કે જ્યારે એ સંતો મહાત્માઓ એ હોય, સંન્યાસીઓ, એ પદાર્થના ત્યાગી હોય, એટલે મેં આ ₹1 તમારી ગાદી નીચે મૂક્યો હતો, પરંતુ આપ તો સમર્થ છો કે જેથી આપ તત્વજ્ઞાની છો, આપની પાસે અઢળક જ્ઞાન છે, એ જ્ઞાનથી આપને જે ઉપદેશ આપો છો એ પ્રમાણે આપનું વર્તન પણ છે, તો હું આજથી તમારો શિષ્ય બનું છું. આમ કહ્યું એટલે રામકૃષ્ણ પરમહંસે એ ભક્તને કંઠી પહેરાવી, હાથની અંદર જળ આપી અને પછી વર્તમાન ધરાવ્યા. અને પછી તે જ દિવસથી તે ભક્ત હતો એ પોતે રામકૃષ્ણ પરમહંસનો એ આજીવન એ શિષ્ય બની ગયો. પરંતુ આવા સમર્થ જો ગુરુ હોય તો એ શિષ્યો